હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા ગાંડા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે થઈ ગયું છે સવાર, પણ તડકો એવો છે કે બપોરે ખબર ને વરસાદ ત્યારે આવશે. બધે વરસાદ પડી ગયો, ખાલી આ ને આવતો સી ખબર આ લોકોએ હું પાપ કરેલા. ફાઇનલ આપણે બેઠા હતા સાપરા હેઠે, અને આ રહ્યો આપણો ખાટલો બીજું જો આટલામાં રહ્યું ને તડકો એટલે આટલામાં જ બેવું પડે ને કે પછી હું કાળો થઈ જાઉં, ગોરો એ કાળો થઈ જાઉં. અને તડકો એટલો બધો ને આમ તડકા સામું જોઈને એમાં જ આમ આંખ બંધ થઈ જાય, ખોલવાની તો વાત જ ન આવે. આમ જો હા આમ સાફ એને બદલે અત્યારે કાળું ડમર જેવું વાતાવરણ હોવું જોઈએ. હજુ વરસાદ આવો ધમધમાઈને આવવો જોઈએ, પાણી વહેતા કરી દેવા જોઈએ. ફાઇનલ લેવા આ છે આપણે એસીનું પાણી, અને આ છે એની પાઇપ. આપણે બેઠે બહાર, અંદર પંખો ચાલુ, પેલા પંખો બંધ કરી. ફાઇનલી આ જે પંખો ચાલુ છે બંધ કરી દેવી. ઊંધી સિસ્ટમ જો ચા બંધ હતી એટલે ચાલુ હતો, ચાલુ કરી તો પંખો બંધ થયો. જો તો કંઈક આવું છે. થોબડું બોબડું હોય નાયા નહીં એટલે એવું છે. બહુ ગરમી થાય છે. નાવાનું છે આપણે બપોરે. તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં, મળીએ આગળ. ત્યાં સુધી ચા નાસ્તો કરી લો. જો આપણી પાસે 1 2 પછી 1 3 ને 1 લેટર પણ ટોટલ ને 4 ઇયરફોન. હા એમાંથી તમારો ભાઈ આ એક જ વાપરે, કારણ કે આમાં ચાર્જિંગ નથી કરવું પડતું. તમારા ભાઈ પાસે ટાઈમ નથી. આ રહ્યું આપણું હાજી પીનનું ચાર્જિંગ. આમાં ખજાનો ડિગ્રીઓનો ખજાનો છે. અને આપણી ઘડિયાળ રહી ને એ બહુ જૂની છે. જ્યારે આપણું સૌથી જૂનું મકાન હતું ને તારની આ ઘડિયાળ, અને હજી છે ને ચાલુ કન્ડિશનમાં. તમે જો ટાઈમ બતાવો, ટાઈમ તમારો મારો નહીં, દુનિયાનો ટાઈમ બતાવો, દુનિયાનો. એટલી તાકાત આવે. આ જોઈ ને મસ્ત આપણી બેન થઈ ને એ બાર નામ જોઈએ. આપણે જોયું ને એના રોગમાં રહ્યું મળી જાય. ચાલો આ તો ઢીંગલું પડ્યું. શેડા નીકળી ગયા. કોણ? હા શેડા નીકળી ગયા. જો કોણ રે? આ છે સ્ટીક જે તમારા પાસે ભાંગી નાખી. જો પહેલાં આમ રહેતું હતું, હા આમ રહી જાય, કારણ કે અહીંથી ભાંગી ગયું. કોઈ કહેતા નહીં મેં ભાંગી ગયા. બોર્ડનું તો કાંઈ કામ નથી. આપણે કાંઈ કામનું નથી. આપણે આ બધું હવે શું કામમાં આવે? સ્પ્રે છે, સ્પ્રે ફોક. ચાલો લગાવી લેવી. આમથું ન આવવા મળે, ન હોય તારે આટો મારી લેવાનો. ના છે બધો એનો ખજાનો. હોઈ જા પંખા એટલા ઉભર ગરમી થાય ત્યારે વરસાદ આવશે. એ ભગવાન વરસાદ ને તું. આપણે આવી ગયા હતા નીચે. આજ બધો હોન્ડાનો સામાન આપણે એકઠો કરવાનો છે. ડીજે હા પાકો જ રેજમેન્ટ. આ છે આપણા હોન્ડાનું પડ્યું. આ છે બાજુવાળો હુક. આ છે બીજું પડ્યું. આપણા હોન્ડાનું નહીં આને જવા દો. આ છે એનું ચમલું. આ અડધા પાના પકડ પડ્યા. ડબ્બો. બીજો સામાન આગળ પડ્યો. હા જો ભંગારમાં લેવે જ કોઈને 100 રૂપિયામાં. આ તો ગાડીનું બધું
કારણ કે આપણે ગાડીનો ગેર ખોલેલો છે. ગાડીનો ગેર ખોલી નાખ્યો અને આપણું હોન્ડાનું એન્જિન પડ્યું. આ છે સાયલેશન. આ બધા પુઠ્ઠા બેડા શી ખબર કોની નજર લાગી. બધા વાહન બગડેલા પડ્યા. આનો ગેર ખોલેલો, આનું એન્જિન ખોલેલું, બધા સ્પેર પાર્ટ ખુલેલા. કોઈ સમજાતો નહીં. એક્ટિવામાં હમણાં ખર્ચો કરાયો. ખર્ચા હે બાબા, ખર્ચા હે. તમારો ભાઈ આવ્યો તો બજારમાં, એટલે કબાડી માર્કેટમાં, અને આપણા 0007 હાટું એક મસ્ત રહ્યું ને એન્જિન લઈ લીધું જૂનામાંથી. આપણું જે જૂનું એન્જિન હતું ને એ બહુ બગડી ગયું હતું અને બહુ તૂટેલું ને એવું હતું. એટલે એ એક્સચેન્જ કરીને આપણે બીજું એન્જિન લીધું. એટલે હવે નાખીને આપણે જોઈ લઈશું એન્જિનમાં કાંઈક વાંધો બાંધો આવે તો ભાઈ ગેરંટી આપી છે. એટલે આપણે પાછું બદલાઈ નાખશું અને પછી જોઈ 99% તો એન્જિન સારું હોય, કન્ડિશન સારી છે. ભાઈ જોઈ લઈશું હું થાય. ફાઇનલ હવે એન્જિન લઈને નીકળી જઈએ ઘરે જવા. રસ્તામાં તમને બતાવીશ. 10 કિલોમીટર દૂર આવવું પડે. એક નંબર ચાકા જેવો રોડ આવી ગયો અને આગળ આવવાનો છે મસ્ત મજાનો પુલ. ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને આપણું રાજદૂત. જલ્દી કામ ચાલુ કરવી અને એ એન્જિન આમાં નાખીને જોઈ લેવી ચાલુ થાય કે નથી થતું. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પહેલાં એની ચા એવી લઈ આવું અને થોડુંક સાફ બાફ કરી નાખવી. તો પહેલાં એન્જિન નાખીને પછી ધોઈ નાખશું. આ રહ્યું આપણું નવું એન્જિન. જો આપણું આ ને તું આર્યુની હારે આવ્યું, આ હારે આવ્યું. જલ્દી નાખીને જોઈ લેવી શું થાય. મળીએ પછી.